બાપુ હા બાપુ અરે પ્રધાનજી મદિરાબાનમાં ઘણો સમય વીતી ગયો છે તો 2300 પાદરનો કરવેરો ઘણા સમયથી ઉઘરાયો નથી તો રાજનો માનીતો ગોર કોણ કે કેશવ ગોર ને બોલાવો આવો કેશવ ગોર રાજની અંદર હાજર થાવ મહારાજ ને કેશવ ગોર ના જય સોમનાથ જય સોમનાથ કેશવ ગોર અરે મહારાજ અત્યારે યાદ કરવાનું તો કારણ એટલું જ કે 2300 પાદરનો કરવેરો ઘણા સમયથી ઉઘરાયો નથી તો 2300 પાદરના કરવેરાનો ઉઘરાવવાની શરૂઆત કર અને પાટણની તિજોરીમાં જમા કરાવો જેવી આજ્ઞા મહારાજ આપની આજ્ઞા મને શિરો માન્ય છે 2300 પાદરનો કરવેરો ઉઘરાવી હમણાં જ પાટણની તિજોરીમાં જમા કરાવવું જય સોમનાથ માટે પ્રધાનજી હા કેશવ ગોર ગયો છે કરવેરો ઉઘરાવવા માટે હા આપને પણ નવરું નો બેસાય તમારા મગજમાં કઈ કામ ધંધો હોય તો જલ્દી બતાવો હા ધાણા વાટવાના ધાણા તે તમે કીધું કામકાજ હોય તો બતાવો બાપુ હા એક વાત મને યાદ આવી કહી દે ભાઈ કહી દે આમ જો બાપુ કામ ધંધામાં બીજું કઈ બાકી છે નહીં બધું કરી લીધું પણ કેશવ ગોરની બેન વાત નો પૂછો હા હા કરવેરો કોને ઉઘરાવા મોકલા પ્રધાનજી હા કેશવ ગોર ગયો છે કરવેરો ઉઘરાવવા માટે હા બસ મને દારૂ પાવ દારૂ વગર કે કરણ વાઘેલાને ચેન ન પડે પણ બસ મને દારૂ પાવ દારૂ ને દારૂ પણ બાપુ કેશવ ગોર એની બેન ચંપા બહુ સ્વરૂપવાન છે દારૂ પા હટ સાલા નાલે તારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એવું લાગે છે તો ઘડીક વાર જ્યારે એમ નહીં ભેગું થાય એને થોડો કોટામાં લઈ આવું બાપુને બાપુ લ્યો એક ઘૂંટડો જો નો પીયો તો ભગા ના હમ ઓમ ભૂરું છે પકડ હારો કરે બાપુ હું તમને શું કહું છું ઈ ગામજી વાતો કરે ઈ પણ કેશવ ગોરની બેન એટલે કેશવ ગોરની હા દારૂ પા હજી નહીં ભેગું થાય નહીં ફૂલ કર દે બાપુ એક દારૂ પાવ હજી મને બરોબર દેખાય છે દેખાય છે એક લ્યો એક હવે કઈ દેખાય બાપુ હવે કઈ દેખાય છે કોઈ બેઠું છે એવું લાગે છે હજી મને બરોબર દેખાય છે બસ દારૂ ને દારૂ દેખાય છે પા છે ઉપાધિ જરા પા તો તાર આપડા બાપ નું શું જાય છે પા ઉભા રહ્યો હાલે છે તારી પાસે હા હોય જ ને બાપુ છે પ્રધાનજી હા હવે મને જાખું દેખાય છે બસ મને દારૂ પાવ હજી પા તું તારે લ્યો બાપુ લ્યો તમે ઉપાધિ ન કરો હું જ્યાં લગન બેઠો હો ત્યાં લગન તમને કાઈ ન ઘટવા દઉં હવે કઈ દેખાય છે બાપુ દેખાય છે પ્રધાનજી હા હવે મને બિલકુલ દેખાતું નથી કાઈ નથી બાપુ હવે બરોબર રેડી થઈ ગયા થઈ ગયા ને હવે મને બિલકુલ દેખાતું નથી હવે બાપુ રહી વાત ઈ કે કામ ધંધામાં કાઈ બાકી છે નહીં પણ આપણા રાજ્યો માનીતો કેશવ ગોર ઈ ગયો છે કરવેરો ઉઘરાવા અને એમની બેન ચંપા પ્રધાનજી કેશવ ગોરની બેન ચંપા મળશે ક્યાં અરે બાપુ શું વાત કરો છો આપણે જ્યાં પાણીનો ટાંકો રહ્યો ને ઘોડા પાવા ક્યાં જાય છે બરોબર છે પ્રધાનજી ત્યાં કેશવ બેનની ગોર પાણી ભરવા આવે પાણી છેડે બરોબર છે અને બાપુ એકવાર કેશવ ગોરની બેન બરોબર છે આપણા રાજની એટલે કે તમારી રાણી બની જાય ને એટલે આપણું રાજ આખું દીપી ઉઠે તમારા પ્રધાનજી ચંપાની પાછળ પડો મારા બચ્ચામાંથી ચંપા કેવું છટકીને જાય આજે પાટણની મહારાણી બનાવું તો જ કરુણ વાગેલો આવ ચંપા ચંપાની પાછળ પડો કેમ ચંપા છટકીને જાય આવ
મજા આવી ને જો બાપુને ફૂલ કરી દીધા જો હા હું કહું બાપુ ફૂલ નતા થયા ને હા હા તા લગણ તને ને મને હાઈકા રાખતા હતા હા હા બાપુ ફૂલ થઈ ગયા હા અને હું શું કહું આપણે રોટલા કે ના ખાય એના બાપુના હા હા તો આપણે તો ભાઈ એનું સારું વિચારતા હોય ને હવે હા. હરપ મને નહીં ને પરોણો ભાંગે નહીં આ વૈષ્ણવ મહારાજ કાઢ્યો હા હાલ આપણે હારે હવે જોવા જેવી થાય હા અરે ઘીના ઠામમાં ઘી પડી જાય હવે આપણે ડેલી ના ખાનામાં સીકી ડીકી ચાલુ કરી દે હાલ તું તારે पनघटी पानी याता यमी पानी डांगर गम पनघट पानी याता यमी पानी डांगर गम कोई नजर नहीं मार बिड़लू खानी खम ओ बिड़लू खानी खम ओ बिड़लू खानी खम हरजी हमना मोहना मना હાલો બાપુ હાલો થઈ ગયા કીધા બબરી તું દૂર ને થઈ ગયા મારી વાત નો વિહામ મને મજા વગર ગઈ મારી વાત નો વિહામ મને કીધા વગર ગઈ મારી સંભાળ લે યારી જતી ને રહી અમે મારા હૈયાનો હાર મારા હૈયાનો હાર હું તો હારી ગઈ એના વિના જિંદગી શું જિંદગી રહી એના વિના જિંદગી શું જિંદગી રહી આ સંપા होइश वही यमने अड़का आजन मारे यमने जुदा करा मारी भगती मासूला पड़ी मार करने जुदाई मड़ी मारा है यानो हार હું તો કેશવ ગોરની બેન ચંપા તું જ હા તમે કોણ
તમારી પૂરતી ઓળખાણ સિવાય તમારી પાસે વાત નથી કરવા માંગતો. અરે ચંપા, આજે તે મને ન ઓળખો. નહીં, તમે કોણ છો? તમારી પૂરતી ઓળખાણ આપો. આજે તે મને ન ઓળખો. હું 2300 પાદરનો ધણી કરણ વાઘેલો મારું નામ છે. ધનબાગ ધનવેડા કે આજે પાટણના રાજકીયની નજરો નજર નિહાળી રહી છું. કહો અંદાતા, આમ ગરીબના એ વાત શા કામ પડ્યા કે આજે તમારા રાજ વૈભવને મહિલા છોડી આમ ગરીબની ઝૂંપડી સુધી આવવાનું રહ્યું મહારાજ? કહો અંદાતા. આવવાનું કારણ તો એટલું ચંપા કે આજે તારા રૂપમાં કરણ વાઘેલો મોહિત છે. ક્ષમા કરો અંદાતા, ક્ષમા કરો મહારાજ. અમે તો તમારી રાખડી રહીએ જ છીએ. વળી રૈયત એટલે પ્રજા તમારા દીકરા દીકરી સમાન કહેવાય. દીકરીઓ ઉપર આવી હીણી દ્રષ્ટિ ન શોભે મહારાજ, ક્ષમા કરો. અરે ચંપા, ગરીબાઈનું ઝૂંપડું છોડી દે ચંપા. પાટણના સોનાના હિંડોળે મણ ઝૂલવા ચંપા, એમાં તારી મજા હશે. મહારાજ વિચાર તો કરો. અમે તો તમારી રાખડી રૈયત ઉપર આવી હીણી દ્રષ્ટિ ન શોભે. વળી મહારાજ તમે તો પ્રાર્થના પિતા છો, અમારા પિતા સમાન છો. બાપ થઈ દીકરીઓ ઉપર હીણી દ્રષ્ટિ કરે ન શોભે મહારાજ. બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે માર્ગે આવ્યા છો એ માર્ગે પાછા આવ્યા જાઓ, એમાં મજા આવ્યું રહેશે મહારાજ. અરે ચંપા, હું બરોબર ભાનમાં છું. પ્રેમથી સમજાવું છું ચંપા, સમજી જા. નકર આજ કરણ વાઘેલાને બધું ફાવે છે ચંપા. મહારાજ આજે તમે નથી બોલતા, પણ આજે તમારા પેટમાં પડેલો દારૂ બોલી રહ્યો છે મહારાજ. ચંપા, હું બરોબર ભાનમાં છું. હું કોઈ બેભાન નથી. પ્રેમથી સમજાવું છું ચંપા, સમજી જા. એમાં તારી મજા હશે. મહારાજ આવા પાપ કરીને કયા ભવે સુખી થાશો? અરે ચંપા, પાપનો તો કરણ વાઘેલો હું બાપ છું, માટે પાપની તું વાત રહેવા દે. ચંપા, પ્રેમથી સમજાવું છું, એમાં સમજી જા. નકર આજે બધું ફાવે છે. બસ કરો મહારાજ, બસ કરો. અત્યાર લગીન તમારી માન મર્યાદા બહુ જાળવી, પણ બોલી કે ધાર્યું તું રાજા મારો દેવતાનો અવતાર છે, ધાર્યું તું રાજા મારો સર્વગુણ ભંડાર છે, પણ નહીં. આજે ઈ સર્વ ધારણા ઊંધી વળી. હીરો મટી પથ્થર થયો, સ્વતંત્ર ગણાતો રાજવી તું પરાધીન થઈ ગયો. મહારાજ ચાલ્યા જાઓ. ગરીબના આંતરડાની હાય લેવી મજા નહીં. અરે ગરીબના આંતરડાની હાય લાગશે તો તમારા અમીરાતના મહેલાતના પાયા હજપતિ જશે. ચાલ્યા જાઓ. અરે ચંપા, તારા રૂપની પાછળ પાટણનું રાજ્ય ભલે જાલમની ખાણમાં. ચંપા, તારા રૂપની પાછળ આજ પાટણનું રાજ્ય ભલે જાલમની ખાણમાં. અરે ચંપા, તારા રૂપના હું શું વખાણ કરું. તું જ રૂપની હારતા આજે તંત્ર ઝાખો થાય છે. ભમર મૂકી ગુલાબનો તું જ ગાલ પર અથડાય છે. ચંપા, તું જ રૂપની હારતા આજે તંત્ર ઝાખો થાય છે. ભમર મૂકી ગુલાબનો તું જ ગાલ પર અથડાય છે. જ્યાં કરણ વાઘેલાની જ્યાં નજર પડે ને, બસ ચંપા તું જ મને દેખાય છે. અરે હા પણ ચંપા, કરણ નામ છે મારું, કરણ નામ. કરણ રીજે ને તો લીલા લહેર છે, રીજે ને તો પ્રજાનો કાળો કેર છે. અરે ચંપા, काला नाग हूँ मैं, काला नाग. चंपा, काला नाग हूँ मैं, काला नाग. जब मुझे क्रोध आता है ना, मैं मेरे बाप को भी डरता हूँ. માટે પ્રેમથી સમજાવું છું ચંપા, સમજી જાય. એમાં તારી મજા છે. હજ કો વાગાઠે એઠી કાલડી કાય કસી ઉજળી ધા પાટણની પનિહારી યાદે પાણીડા ભર બાદા આગળ રે એક રણસી રાજા ઘોડીલા પાવાદા આજ ઉભી રે ચંપા રે તારું તારા આંબોડિયા ના મૂક મૂલ. તારું તારા આંબોડિયા ના મૂક મૂલ. ચંપા, આજ કરણ વાઘેલો તારો આંબોડાના મૂળ કરવા આવ્યો છે. પ્રેમથી સમજાવું છું, સમજી જા ચંપા. હજ રે વાજો એક રણસી
રાજા જવા દો પાટણના રાજા નથી કરવા મારે રે અંબોરે તારી પ્રજા તાસે અરે ચંપા પ્રજાની કોઈ પરવા નથી. આવ આવ મારી બાહોમાં આવ. શા માટે મારું દિલ ઉદાસ કરે છે? આવ આવ મારી બાહોમાં આવ ચંપા આવ. હવાઈ જો અમિતભાઈ જો ચંપા તારી નથડી ના બોલ કરવા આવ્યો હતો. પ્રેમથી સમજાવું છું, સમજી જા ચંપા. રેવા દો કરણ શ્રી રાજા જવા દો પાટણના રાજા નથી કરવા મારી રે એ નથણીએ તારી રાણી દાસે ચંપા મારી રૂપિયાની રાણી તો તું છો. એક નહીં મારી 100 રાણીઓ ધૂળ થઈ જાય ને કરણ વાઘેલાને કઈ ફેર ન પડે. મારી રૂપિયાની રાણી તો તું છો. આવ શા માટે મારું દિલ ઉદાસ કરે ચંપા? મારી રૂપિયાની રાણી તો તું છો. આવ આવ ચંપા આવ મારી બાહોમાં આવ ચંપા આવ. જો અમિતભાઈ જો હાય કબૂલિયા થવાય પ્રેમથી સમજાવું છું, સમજતી નથી. કોણ છે ને બધું ત્યાં કેમ મારી બાહોમાંથી છટકીને જાય? આવ આવ મારી રાણી આવ આવ મારી ચંપા આવ આવ મારી લુધિયાની રાણી.
મારી બહેન ચંપાને છોડી દી. હા શું કેશવ ગોર મેં તો તને 2300 પાદરો કરવરે ઉઘરાવો મોકલો તો પાછો કેમ આવ્યો? અરે 2300 પાદર ગયા તારી જલમની ખાણમાં. મહારાજ તમે ઉઠીને અરે મહારાજ અમે તમારી રયત જરા વિચાર કરો મહારાજ. હજી કહું છું મહારાજ કે મારી બહેનને છોડી પાછા સીધા. કેશવ ગોર તું તારા કામે જા. તારી બેન કોણ કે ચંપા? ચંપાને રૂપમાં કરણ વાખેલો મોહિત છે, માટે મારા રસ્તામાંથી તું ચાલ્યો જા. અરે મહારાજ અમે તો ધાર્યું હતું કે અમારો મહારાજ દેવતણો અવતાર છે, પણ ધારણા બધી ઊંધી વળી. આજે હીરો મટી પથ્થર થયો. આ સ્વતંત્ર ગણાતો રાજવી આજ કેવો બોલાદીને થઈ ગયો. મહારાજ હજી કહું છું સમય છે, ચેતીને ચાલજો, નહીંતર મારે બ્રાહ્મણ નું સંતાન થઈને તમારી સામો હથિયાર ઉપાડવું પડશે. વાહ કેશવ ગોર વાહ. ગોરપદા કરો ને મજા મજા કરો, હથિયા ઉપાડવું તમારું કામ નથી, માટે ગોરપદા કરો ને મજા મજા કરો. અરે મણી ધરનો મણી લેવા વાદીઓ આબાદ છો, પકડી પછાડ્યા કંઈક ને બ્રાહ્મણ કેરો વંશ છો. સુરા વદાસ યડા નથી કાયરની કંથાલ. અરે મહારાજ હું તો એક વાઘ વિકરાળ છું. તો આને પણ મારે તલવારબાજીના ઘા ચખાડવા પડશે, માટે કેશવ ગોર આવ મેદાનમાં. હું પણ જોઉં છું તારામાં કેટલી તાકાત છે. અરે કેશવ ગોર મોટા ભર્યા છે ખાંડના ખેતર નથી રાંડી રાંડ. કેશવ ગોર મોટા ભર્યા છે ખાંડના ખેતર નથી રાંડી રાંડ. મેદાન મારા બાપના, મેદાન નથી તારા બાપ. પાટો મારો પાટો મારો ધરતી ધમધમ થાય છે. તારા જેવા કંઈક નમલા આ કેશવ ગોરના ભગવા કરે. અર્જુન રણયુદ્ધ મેદાનમાં હોકલ મારી સાંભળી આજ સી ગજે મેદાનમાં આવી જા આવ મેદાનમાં. બહેન બહેન આ શું થઈ ગયું અરે ભાઈ? મારા વીરા, એવી કઈ આ ભાગની બેન હોય કે પોતાના ભાઈ પર તલવારના ઘા પડતા હોય અને બેન જોતી રહી જાય, તો જગતની અંદર ભાઈ બહેનના સંબંધને કાઢી ઢીલી બેહી જાય મારા વીરા. અરે હા બહેન, પણ મારા વીરા હા બહેન, આજે તારી મરતી બેનની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ મારા વીરા. હા જરૂર બહેન, તારી છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. તો મારા વીરા હા મારી બહેન, આજે તારી મરતી બેનની છેલ્લી ઈચ્છા એ છે કે આના રાધો પાપિયાનું તું ઘૂંટડે લોહી પીજે મારા વીરા. અરે બહેન, તો જ તારી બેનના આત્માને મોક્ષ ગતિ મળશે, નહીંતર તારી બેનનો આત્મા હર હંમેશને માટે ભટક્યા કરશે મારા વીરા. ભલે મારી બહેન, આ તારી આ રાખડીના સોગન ખાઈને કહું છું કે જો આને હરખાએ નિંદર કરવા દઉં તો સોગંદ છે તારી રાખડીના. બહેન! અરે મહારાજ, અરે કેશવ ગોર જેમ તારી બેન મરાણી એમાં તું પણ મરાય, માટે મારા રસ્તામાંથી ચાલ્યો જાવ. અરે મહારાજ, એક બ્રાહ્મણની પુત્રીની હત્યા કરી બ્રહ્મ હત્યાનું પાપ માથે લીધું છે.
હવે હું જોઉં છું કે તું ક્યાં સુધી આ ધરતી ઉપર શકે છે. અરે મહારાજ, વિધાતાને અવતાર છો, કલમની રમત નથી, આ મરદાઈના ખેલ છે, કઈ બચ્ચા કરી રમત નથી. આવ આવ મારાથી કેશવ ગોર પર મરાણો. અરે મહારાજ, મારું પણ ખૂન કરી અને બબે બ્રહ્મત્યાના પાપ માથે લીધા છે, પરંતુ મારી બેન મરતા મરતા કહેતી ગઈ કે હરામ મહારાજ નો ઘૂંટડે ઘૂંટડે લઈ બીજે. અરે મહારાજ, આ અવનીમાં તો ન બચ્યો, પરંતુ બીજી અવનીમાં જાઉં છું. એ અવની કઈ કે પ્રેત અવની, પ્રેત અવનીમાં જઈ બાબરા નામનો ભૂત બની તારા નગરના 4 દરવાજા, આથમના દરવાજે રાત્રિના 12ના સમયે મારો વાસ થતો. કરણ ગેલા, આ બાબરા ભૂતનો સામનો કરવા તૈયાર રહેજે. પ્રધાનજી, જી મહારાજ. કેશવ ગોર મરતા મરતા એટલું કહેતો ગયો હા કે આ અવનીમાં તો હું ન પહોંચ્યો. હા પ્રિયતિઓનીમાં જઈને બાબરા નામનું ભૂત બની બને. અને હું તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પી. હા ભૂત ભૂતડિયા હોય નો જ હોય ને, જીવતા કાંઈ ન કર્યું, હવે મર્યા પછી શું કરે? કદાચ ને હોય તો હોય, કદાચ બને તો બને, કાંઈ નક્કી ન કહેવાય. ભૈરું નારિયેલ કહેવાય. પ્રધાનજી, આ એ કેશવ ગોર ગોલે હા એવું એક નહીં 100 બાબરાને વશ કરનાર કરણ વાઘેલો છે. હા હા હું પણ જોઉં છું કે કેશવ ગોર કેવો બાબરા નામનો ભૂત બનીને આવે છે. હા માટે પ્રધાનજી, હા હું નિંદ્રાને આધીન થાઉં છું. હા રાજનો એવો ચોકી ફેરા બજાવો કે બહારનો માણસ અંદર નહીં હા. અને અંદરનો માણસ બહાર નહીં. ભલે, ભલે. હું નિંદ્રાને આધીન થાઉં છું. હું પણ જોઉં છું કેશવ ગોર કેવો બાબરા નામનો ભૂત બનીને આવે છે. હા. માટે હું નિંદ્રાને આધીન થાઉં છું. હા. બહારનો માણસ અંદર નહીં, મારી રજા સિવાય અંદરનો માણસ બહાર. ભલે ભલે બાપુ, અહીંયા ડેલી જ પેરો ફરું છું. અંદરનો માણસ બહાર નહીં, બહારનો અંદર નહીં. નો આવવા દો. સરસિયા પરિવાર તરફથી સન્માન છે. ભગવાનજીભાઈ સરસિયા કરશે. આવો હાલો ફટાફટ, મારે પ્રવેશને મોડું થાય છે. રાજકોટ વાળા અરવિંદભાઈ તથા રાજુભાઈનું સરસિયા પરિવાર વતી ભગવાનજીભાઈ સરસિયા બે ભાઈનું સ્વાગત કરશે. આવો આવો રાજુભાઈ, ભાઈ આવો. રસોડામાં ભાઈ આવો, રસોડા. તાલિયાથી બતાવો. બસ એમ. બસ ભગાભાઈ, મારા હાથું રાખજો. પૂરા કરતો કાંઈ વાંધો નહીં. લઈ લ્યો એક જણો. આવો. તો અત્યારે